મહત્વની વસ્તુ ચાલે છે. ચારે ચાર સમ્યક દર્શનના મૂળ સ્ત્રોત સુધી આપણે લઈ જાય છે. સમ્યક દર્શનની ભૂમિકા જેણે પ્રારંભ કરી છે એની શરૂઆત વ્યવહાર સમ્યક દર્શનથી જ હોય, ક્રિયાથી જ હોય. વ્યવહાર નાના નાના એવા ધર્મના પ્રકારો એને ગમે અને આગળ વધે. આપણે બહુ સહજ અને સરળ ભાષામાં કહીએ તો એક રાજા એને આખા ગુજરાતની અંદર એટલે મોટા રાજ્યની અંદર એને ઢંઢેરો પીટવ્યો. એક ખજાનો છે, મોટો છે, અને એ ખજાનો પામવા માટે દરેક જણે મેપ લઈ અને જવાનું છે. મેપ લઈ જાય છે અને ખજાનો ક્યાં છે ખબર છે, હાથમાં નકશો છે, પણ ખજાના માટે અલગ 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 ચાર એવા ટાસ્ક છે, ચાર પરીક્ષાઓ છે કે આ પરીક્ષામાંથી પાસ થવાનું, આ પરીક્ષામાંથી પાસ થવાનું. પહેલી પરીક્ષામાં પાસ થવામાં એટલે કે લાખો લોક જોડાયા પછી પણ કોણ ના જોડાય વગર મહેનતે પૈસા મળતા હોય તો? વગર મહેનતે ધન મળતું હોય એટલે દરેકને એમ થાય કે ભાઈ ટ્રાય તો કરો, જે કંઈ મળે ઓછું વધતું તો ઓછું વધતું, મહેનત તો કરીએ. એટલે મહેનત કરવા વાળાએ મહેનત કરી. એક્ઝામ્પલ રૂપે 1 લાખ માણસ આની અંદર જોડાઈ ગયો હોય અને 1 લાખ માણસની અંદર એ પહેલા દ્વારની અંદર પહેલી પરીક્ષાઓની અંદર માત્ર 1000 માણસ બચ્યા. કેટલા? 1000 વધ્યા, વધારે ના વધ્યા. કારણ કે પહેલા દ્વારમાં આવવા માટે પણ પરીક્ષા હતી. પહેલા દ્વાર સુધી મહા મહેનતે 1000 લોકો પહોંચ્યા. કારણ કે ત્યાં આવવા માટે કોઈ જગ્યાએ ઝેરી અજગરો હોય, એ અજગરોનો જંગલ પાસ કરે એટલે એ જંગલ એને પાસ કર્યા પછી મોટા એના સમુદ્ર હોય, એ સમુદ્રમાં મોટા મોટા વરે મગરમચ્છો હોય ને, માછલા હોય ને, અને ભયંકર કક્ષાના હોય, એના મોટા મોટા દાંતો હોય ને, અને એને જોયું હોય કે ત્યાં કોઈ આખું આખું સ્ટીમર ફાડ દે, એક સ્ટીમરને ચાવી નાખે. અહીંયાથી અને છેક આગળ વિમલના સુધીના મોટા સ્ટીમર હોય, 1-1, 1.5 કિલોમીટરના, એ આખી નાખી સાતમાંથી ચાવી જાય. આવા ભયંકર સમુદ્રને પાસ કરવાના. જંગલ હોય, સમુદ્ર હોય, ખાઈઓ હોય, એ પહેલા દ્વાર સુધી પહોંચવામાં. એ ત્યાં પહોંચે એટલે બીજામાં એનથી કઠિન શરૂ થાય. એટલે બીજા દ્વાર સુધી પહોંચવા માટે એનથી ભયંકર પ્રોબ્લેમ શરૂ થાય. બીજા દેવોના ઉપસર્ગો શરૂ થઈ જાય. અચાનક ચાલતા ચાલતા જમીનો નીચે ઉતરી જાય. અચાનક એ પોતે ચાલ્યો હોય અને જ્યાં સુવાનું હોય એ જગ્યા ઉપર ભયંકર ઝેરી જીવજંતુ આવી અને રાત્રે આખું શરીર ગળી જાય, ખાલી હાડકું કંકાલ બચ્યું રહે. એ બીજા દ્વારે જાય એટલે ઊંઘવાનું, ખાવા પીવાનું બધું જ ભૂલી જાય, સચેત રહેવું પડે. એ 2 દ્વાર પૂરા થાય પછી ત્રીજા દ્વારમાં પહોંચે. અને ત્રીજા દ્વારની અંદર જે કઠિનાઈ, ધન મેળવવું છે, અઢળક ધન છે અને એના માટે રુચિ છે, તો પરિશ્રમ તો કરવો જ પડે. એટલે કઠિનમાં કઠિન પરિશ્રમ પણ આદરે છે, કારણ કે એ ધનની એને રુચિ છે. અહીંયા આપણા ત્યાં અભિધાન રાજન કોષમાં આ 4 દ્વાર બતાયા છે. સંમત પદથી 4 પદાર્થ, 4 વાતો કરી છે. પહેલું વ્યવહાર સમ્યક દર્શન, પહેલું દ્વાર. જંગલ છે, સમુદ્ર છે, પહાડો છે, ખાઈ છે, એ પાસ કરવામાં ખાલી લાખમાંથી 1000 માણસ આવે. એટલે ક્રિયા કરવા વાળો વર્ગ, ધર્મને સમજવા વાળો વર્ગ, ધર્મમાં જોડાવા વાળો વર્ગ અલ્પ મળે, અલ્પ જ મળે. આગળ હજી બીજા દ્વાર સુધી પહોંચે એટલે નિરંતર સમ્યક દર્શન વ્યવહારિક, નિરંતર વ્યવહારિક સમ્યક દર્શન હોય, નિરંતર. હવે એવા ત્યાં પહોંચવા વાળો એને બીજા દ્વાર, પહેલા અને બીજા દ્વારની વચ્ચે એ જ ભયંકર દ્રશ્ય એને જોયા હોય એટલે ડરી જાય. ડરી એટલે અખંડ આરાધના જેને કરવાની હોય, વ્યવહારથી વાત છે. હજી આપણે નિશ્ચયની વાત તો પછી કરીએ. વ્યવહારથી લગાતાર જેમને ધર્મ આરાધના કરવી છે, એ ધર્મ આરાધનાની અંદર જે કષ્ટો આવે છે એ બધા કષ્ટો એને પોતાને ભયભીત કરી નાખે છે. બધી વ્યવસ્થાઓ કષ્ટમાં પણ દ્રવ્ય કષ્ટ તરીકે શરીરનો દુઃખ અને ભાવ કષ્ટ તરીકે પોતાના વિચારો, પરિણામનું નહીં, હજી વિચાર માનવા તૈયાર ના થાય. આટલું તો કર્યું, હવે શું છે? કારણ કે ચારે બાજુ મળ્યા બી એવા જ હોય બધા. બીજા આજુબાજુના જે હોય મળે બી એવા કે હવે તો ઘણું થઈ ગયું, કે પરિશ્રમ તો થઈ ગયા, દિવાળી તો થઈ ગઈ, આટલી હોળીઓ તો થઈ ગઈ છે, હજી કેટલું કરવાનું છે? આટલું તો બધું ત્યાગ કર્યું, આટલી તો ભક્તિ કરી. અને ઘણા તો એવા બધા મહાપુરુષો હોય, ઘણા એવા વધારે પડતા હોશિયાર માણસો હોય કે ઘણો ધર્મ કરશું, ઘણો ભગવાનને યાદ કરશું તો ભગવાન તમને યાદ કરશે. બરા શું કે તમે ઘણા ભગવાનને યાદ કરશો, ભગવાન તમને યાદ કરશે. એટલે ઉચકી લે છે, એટલે જતા રહેશો પૃથ્વી પરથી, મરી જશો. એટલે ઘણો ધર્મ કરવો, બેલેન્સ રાખવું, કે થોડો ધર્મ થોડો પાપ.
એટલે 12 મહિનાની અંદર 15-20 દાડા બહારગામ ફરવા જવાનું હોય, કોઈ એવી ફોરેનની ટૂરો કરવાની હોય, ક્યાંક એવા ઘરવાળાને બધા પરિવાર સાથે ગ્રુપ સાથે ક્યાંય બહાર ફરવા જઈએ ત્યાં ધર્મ ના હોય, ભગવાન ના મળતા હોય, કોઈ બચખાણ નીતિ નિયમ, કોઈ અભક્ષ ખાનપાનના કોઈ વ્યવહારો ના બનતા હોય, તો આવી બધી વસ્તુ ના હોય તો પણ ઓલરેડી ધર્મ ના હોય તો ચાલે કે. એટલે કે આ 12 મહિના બધું કર્યું તો ખરું. એટલે બીજા જે દ્વારમાં બીજા જે વ્યવહાર અખંડિત સમ્યક દર્શનની અંદર એવા લોકો પકડાઈ જાય છે જેણે પોતે 11 મહિના સુધી આંબીલો કર્યા હોય, 11 મહિના સુધી એને આરાધનાઓ કરી હોય, અને જેવું ક્રિસમસ આવે ને ઉનાળાનું વેકેશન આવે એટલે ફટ દઈને ફોન આવે, આપણે અહીંયા જવાનું છે કે તૈયાર થઈ જજે કે એ કે બેગ તૈયાર જ છે કે કઈ વાંધો જ નહીં કે બોલ ક્યારે જવું છે, તું સંપત્તિ બની જા કે અમારા બધાની ટિકિટો તું કરાવી દેજે કે આપણે બધા જે ઓલરેડી ફરવા જવું છે સ્વિટરલેન્ડ અને નેધરલેન્ડ, આપણે ત્યાં 10-15 દાડાની ટૂરમાં તારો લાભ. અખંડ આરાધના પછી અહીંયા અટકી જાય છે. થોડા સમયની આરાધનામાં આવા ઉતાર ચઢાવ આવે છે, અને આવા ઉતાર ચઢાવ આવે એટલે સમજી રાખવાનું ત્રીજા દ્વારમાં ના પહોંચીશું. કિંમત ત્રીજા દ્વારની જ છે. સત્યતા નિશ્ચયના સમ્યક દર્શન છે. એટલે ત્રીજો જે સ્ટેપ છે, ત્રીજું જે દ્વાર છે, એ ત્રીજું દ્વાર નિશ્ચયનું ક્ષણિક સમ્યક દર્શન. જે અભિધાન રાજેન્દ્ર કોષની અંદર સંમત પદની અંદર 4 વાત કરી, એમાં ત્રીજી વાતની અંદર એ પોતે કોઈ પણ વસ્તુ કરે છતાં પણ પોતાનું શું છે એ યાદ રાખે. કોઈ પણ પ્રવૃત્તિ કર્યા પછી પોતાનું ભૂલાય નહીં. એક ગાય છે, એને પોતાને ભૂખ લાગી છે અને એ પોતે 1000 ગાયોની અંદર પોતાની માં જોડે જ પહોંચી જાય અને પોતાની માં જોડે એ પોતે આંચળમાં મોં નાખી અને દૂધ પીયા કરે. બાજુમાં ઘાસ પડ્યું છે, માં ના મળે તો ઘાસ નહીં ખાય. એને એની માં ના મળે અને બાજુમાં ઘાસ હોય તો નહીં ખાય. બીજા એની માં જેવી બીજી અનેક ગાયો હોય તો એ બીજી ગાય જોડે નહીં જાય. એ પોતે 10 વખત રાઉન્ડ મારશે ત્યાં મેદાનમાં. એ કે મારી માં ક્યાં છે, એ નહીં દેખે તો અકળાઈ જશે, પરેશાન થઈ જશે, અને એ ત્યાં ફરતી ફરતી શોધ્યા કરશે. અને શોધ્યા પછી એને ખબર પડી કે અંદર ત્યાં ઓલરેડી ગોડાઉનની અંદર જ્યાં બધી ગાયો રાખી છે ત્યાં માં છે, અને એ એને જેવી ખબર પડે અને મોટેથી એ રાડ પાડે ને આ બાજુ એની માં એ પણ રાડ પાડે. સંકેતી આત્મા પોતાની શ્રદ્ધાને કાચી ન રાખે. ત્રીજા નંબરના સમ્યક દર્શનમાં જે જીવ એ પોતે પોતાની શ્રદ્ધાને પાકી કરીને બેઠો છે, એ ક્યારે પણ એ પોતે પોતાના નિશ્ચયથી ક્યાંય આગો પાછો થતો નથી. એટલે કે બાહ્ય દ્રષ્ટિના બધા વ્યવહારો એના માટે કમજોર સાબિત થાય છે. બહારની દુનિયાની અંદર એને જે કંઈ કરવાનું હોય છે એ બધી જ વસ્તુ અલિપ્તતાથી કરે. એ બહારની બધી વસ્તુઓને છોડતા વાર ન કરે. બહારની જેટલી બી વસ્તુ હોય એ બધામાં પોતે લેપાતો નથી. અલિપ્તતા સાથે એ પોતે કમળની જેમ બહાર નીકળી જાય છે. એટલે આપણા અંદર જો એવી સમ્યક દર્શનની ભાવના હોય, નિશ્ચયના સમ્યક દર્શનની, ગુણોના સમ્યક દર્શનની, તો જ્ઞાની અહીંયા એમ કે છે કે એવા સમ્યક દર્શન વાળો જીવ એને ગ્રંથિ ભેદ કરી છે. એને ગ્રંથિ ભેદ કરી છે. ગ્રંથિ ભેદનો અર્થ જ એ છે કે પહેલા કરેલા ભાવો દ્વારા જે પાપ બાંધ્યા હતા, પૂર્વના જે પરિણામ હતા એ પરિણામ હવે નહીં થાય. જે એને મનમાં કસાયો હતા, મનમાં બીજા પ્રત્યે દુષ્પરિણામો હતા, બીજા પ્રત્યે ધૃણા હતી, બીજા પ્રત્યે બદલો લેવાની ભાવના હતી, આવી બધી શત્રુતા ખતમ થઈ ગઈ. ગમે તેટલા શત્રુ આવીને ઉભા રહે ને હવે એના મનમાં જ નથી કે આની ઉપર હુમલો કરું. શસ્ત્રોના હુમલા જતા રહ્યા, વાણીના અને વિચારના હુમલા થઈ ગયા. ફરક શું પડ્યો? જે શસ્ત્રના હુમલામાં દેહ છેદાતો હતો, દેહમાંથી લોહી નીકળતું હતું, ઘા પડતા હતા, શરીરના અંગો પાંગ કપાઈ જતા હતા, એ દેહ અત્યારે સાજો છે પણ મન સાજું નથી. એ દેહના શરીરમાંથી એટલે શરીરમાંથી લોહી નથી પડતું પણ મન એ પોતે પતનના માર્ગે ચાલી રહ્યું છે. એટલે સંકિતી આત્માઓ જે ભાવ સંકિતમાં, નિશ્ચયના સંકિતમાં જોડાયા છે એ જૈન શાસનમાં જોડાય છે, જૈન દર્શનથી જોડાય છે. એટલે ક્યાંય પણ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે ધર્મ કર્યા પછી બધું ફલીભૂત થઈ ગયું છે. સૌથી પહેલા પરિણામની આરાધના સામે રાખવી પડશે. મારા મનમાં કોઈ પણ નાનો પણ એક પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ બેઠો છે, અથવા તો મારા રાગના જે વિષયો છે ને એ રાગની અંદર મારું વધારે ને વધારે ઇન્વોલ્વમેન્ટ છે, તો મારા સંસારની વ્યવસ્થામાં માત્ર ને માત્ર એડ્રેસ બદલાયા છે, સંસાર નથી બદલાયો. રાગના વિષય તરીકે જાનવરની દુનિયામાં રાગ હતો બીજો,
ખાવા પીવાનો રાગ હતો. એના નાના બે પુત્રીના 4 ગલુડિયા હતા, તો એની રક્ષા કરી દીધી કે કોઈ બીજી પક્ષી આવી અને એને આંખ એની ખતમ ના કરી દે, બીજું કોઈ જાનવર આવી એને ઉચકી લઈ ના જાય. આવું બધું હતું. જાનવરની દુનિયામાં રાગતા હોય છે. જીવ છે એટલે એના પરિણામો એ પ્રકારના રહેવાના છે. પરંતુ જે જીવ જૈન શાસનમાં આવ્યો છે એટલે એના પરિણામો બદલાયા વગર ના રહે. અને ના બદલાય તો સૌથી મોટું નુકસાન એને આ ભાવનું નથી, આ ધર્મ ક્રિયાનું નથી, એને પોતાને સ્વજનો ઓછા વધતા આગા પાછા થયા એનું નથી. સૌથી મોટું નુકસાન માનવ ભાવ મળશે, પુણ્યથી સુખ સામગ્રી મળશે, મન મળશે, વિચાર મળશે, ધર્મ કરવાની અનુકૂળતા મળશે. જૈન શાસનને જૈન દર્શનને સમજવા માટે ઉત્સાહ ઉમંગ નહીં આવે. સૌથી મોટું નુકસાન આ છે મિથ્યાત્વ. અને સૌથી વધારે વેલ્યુ પણ આની જ છે. કારણ કે જે કિંમતી હોય એનાથી જ નફો મળે ને. જે કિંમતી ના હોય એનાથી કેટલો નફો લે? એક માણસને શાકની લારી કરી અને 4 કલાક મહેનત કરવાની, અને એક માણસ એ પોતે હીરાનો ધંધો કરી અને મહેનત કરે. એક માણસ એ પોતે 5 કલાક બીજી મોટી મહેનત કરે. પેલાને મળે 1000 ને આને મળે લાખ. મહેનત સરખી હોવા છતાં પણ એનું સ્તર અલગ છે. ક્રિયાની મહેનત સમાન હોવા છતાં પણ હજી સુધી ઇન્ડિવિજ્યુઅલ આપણી આંતરિક શક્તિઓનું આપણું સ્તર, આપણી ઉર્ધ્વ શક્તિઓ વધી કે નહીં એ નક્કી કરવા વાળું સમ્યક દર્શન આપણે નિરીક્ષણ કરવું પડશે. એટલે ગાયનું વાછરડું જો એના લક્ષ્ય સુધી પહોંચી શકતું હોય, એને કોઈ ન સમજાવે તો પણ, એને ઘણું બધું બીજું મળ્યું હોય તો પણ, એની સામે ભૂખ હોય અને ઘાસ હોય તો પણ, છતાં પણ એ પોતે બ્રહ્મા રહેતી નથી. નાની વાછરડી બ્રહ્મા રહે? એક જો વાછરડીને આટલું કનેક્શન હોય તો જે શ્રદ્ધા વાળો હોય એનું કનેક્શન કેવું હોય? શ્રદ્ધા વાળો જે જીવ છે, સમ્યક્ત્વની ઉપાસના જેને કરી છે, જેને એક ભાવમાં અનંત ભાવમાં નથી મળ્યું એવો અપૂર્વકરણ, અને એ ભાવની અંદર એક ક્ષણ માટે ગ્રંથિ ભેદ, એને પોતાના પરિણામોને મૂળભૂત બદલવાનો પૂર્ણ પુરુષાર્થ કર્યો અને ફળ મળ્યું. આવો જીવ એ પોતે હવે ક્યાંય અટવાઈ શકે? એટલે ક્યાંય પણ કસાયોની અંદર, આવેશોની અંદર, ક્યાંય પણ દુષ્પરિણામોની અંદર કોઈના દ્વારા આપણે જોડાઈ જઈએ તો સમજી રાખવાનું હજી સુધી આપણે ગુલામ છીએ. હજી સુધી આપણે કમજોર છીએ. કારણ કે નબળા દુબળાને દવાઓની જરૂર પડે, બળવાને ના જોઈએ. જેને પોતાને તકલીફ હોય એને ઘણું સાચવવું પડે. અને મનના સ્તર ઉપર એટલા બધા પ્રોબ્લેમો છે, મનના સ્તર ઉપર એટલા બધા વિખવાદો અને એટલા બધા સંકલેશો છે, એના વગરનું બધું થાય છે એ જ નથી થતું. એ અઘરું પડે છે કે કેમ એ ખબર નથી કરવું કે કેમ એ બી ખબર નથી. જો અઘરું પડતું હોય તો અનંત આત્માઓ કેવી રીતે કર્યું? નથી જ કરવું તો કઈ વાંધો નહીં, અનંતે નથી કર્યું ને આગળ નહીં કરે. નુકસાન કર્યું છે ક્રિયાઓનું છે કે અધ્યાત્મનું છે? ક્રિયા તો નહીં થાય. તમે પોતે અનુષ્ઠાન આદરવાની ખૂબ ભાવના છે, તીવ્ર ભાવના છે, અને એ તીવ્ર ભાવના પછી પણ એ અનુષ્ઠાનોની અંદર કોઈ ઇમરજન્સી આવી ગઈ, તમે ના હાજરી શક્યા. કોરોનાની અંદર તમને પ્રતિકોણ નથી આવડતું, તમે 2 જગ્યાએ નથી જઈ શકતા. હવે કોરોનાની અંદર પ્રતિકોણ ના આવડે તો એને શું કરવાનું? એ ટ્રાય કરે તો ફ્લેટ વાળા ના પડે, આપણે ભેગા નથી રહેવા. અને એની અંદર એને ક્રિયા કરવી હોય અને ક્રિયા ના થતી હોય તો ધર્મ રહે કે ના રહે સ્થિર? એ ધર્મ સ્થિર રહેવાનું માધ્યમ સમ્યક જ્ઞાન. કારણ કે આવી કન્ડિશન આપણે જોઈ લીધી છે. પૂર આવી ગયું 2006 નું, અને એ પૂરની અંદર કોઈ નીચે ઉતરી શકતું નહોતું. કૈલાસનગરના 30 ફૂટના પાણી હતા, બધે અડાજણના પાણી હતા. કતારગામનો આખો પાળો તોડેલો. કતારગામમાં 15 ફૂટના પાણી આવ્યા અને બધાને ઉપર મોકલી દીધા હતા. ગોપીપુરાની અંદર આપણે ગુરુ મંદિર હનુમાનચાર રસ્તાએ 8 ફૂટ કે 5 ફૂટ આવ્યું હતું. હવે આ બધી વસ્તુની અંદર તમે ક્યાંય જઈ ના શકો. જાઓ તો ખબર છે પાણીમાં કોઈ ઝેરી જીવજંતુ આવી ગયો તો? હવે તમે ભણ્યા નથી, ક્રિયાનો રસ ઘણો હતો. હવે ભણેલા ગણેલા નથી તો શું કરવાનું? ધર્મનો વ્યવહાર કોના પ્રભાવે થાય છે? શરીરના બળના પ્રભાવે થાય છે કે જ્ઞાનના બળના પ્રભાવે થાય છે? જો જ્ઞાનના બળના પ્રભાવે થતો હોય, જો જ્ઞાનના બળના પ્રભાવે થતો હોય તો કયું જ્ઞાન ઉપકારી બને છે? ચોપડીનું જ્ઞાન ઉપકારી બને કે ખોપડીનું બને? ખોપડીનું બને, ચોપડીનું ના બને. કારણ કે વાંચવાની અંદર આંખ જોડાય છે, એ વાંચવામાં જ્ઞાન નથી જોડાતું. વાંચવાની અંદર સમ્યક જ્ઞાન જોડાયું નથી. વાંચ્યું છે તો આંખે વાંચ્યું છે, વાંચ્યું છે તો યાદ રાખ્યું છે, તો મન મળ્યું છે એટલે યાદ રહ્યું છે. જે યાદ રહ્યું છે, કોઈને વાત કરીને આપણી જોડે ચર્ચા કરી, એ ચર્ચામાં આપણે એ વિચારો દ્વારા ચર્ચા કરી તો વિચારોનું આદાન પ્રદાન થયું. વિચારે મને ધારણા કરી લીધી, આંખ મળી એટલે જોઈ લીધું. આ બધા વ્યવહારો મૃત્યુ સાથે સમાપ્ત. એટલે જ્ઞાનની ઉપાસના પણ
અધ્યાત્મના બળથી ન થયું. સાંભળવાનું પણ કામે કામ કર્યું, હૃદયે ન કર્યું. ભગવાનના દર્શનનું કામ આંખે કર્યું, પણ એ સમ્યક દર્શને ન કર્યું. પરમાત્માની ક્રિયા કરવાનું કામ શરીરે કર્યું, ખમાસના દેવાનું કામ પગે કર્યું, ધ્યાન કરવાનું કામ કદાચ શરીર મજબૂત બની તો સ્થિરતા આવી ગઈ, એ બધા યોગના પ્રભાવે કદાચ થઈ તો ગયું. આમાં આત્માનો નંબર આવે તો ત્રીજા સમ્યક દર્શનનો પ્રવેશ કહેવાય. અને આત્માના નંબર માટે એને ગ્રંથિ ભેદ કરી હોય એનો જે અનુભવ, ગ્રંથિ ભેદ એટલે એના પરિણામો દિન પ્રતિદિન સુધરતા જાય, એની અંદરની દોષ વૃત્તિ બદલાતી જાય. જગતના જે કોઈ જીવો છે એ બધા માટે ગુણ દ્રષ્ટિ વધતી થાય. પંચસૂત્રકાર એ આપણને શરૂઆતમાં હરિભદ્ર સ્તુતિ મહારાજ કહે છે કે અણાઈ જીવે અણાઈ કમે અણાઈ બંધે. અનંત કાળથી આ પરંપરા ચાલી છે, એ અનંત કાળનું આંદોલન છેડવાનું છે, હવે ના થવું જોઈએ. યોદ્ધા બની અને તૂટી પડવું પડશે કે હવે મારા મનમાં આ પરિણામ ના આવે. આવી વિચારધારા સાથે જો આપણે આગળ વધીએ તો ત્રીજા સમ્યક દર્શનના વ્યવહારો આપણને ગમે અને આપણે આદર. હવે જે આદરવાનું છે એ નથી આદરતા, નથી આદરવાનું આદરે છે. મલિરા સૂત્રની અંદર અશ્રદ્ધાણમ કહે, અશ્રદ્ધાથી કર્યું. વિપર્ય પર્વણાય શબ્દ કયો વાપર્યો? વિપરીત પર્વણા. અશ્રદ્ધાણે, અશ્રદ્ધાપૂર્વક. હવે ક્રિયા જે પ્રકારે છે, ક્રિયાનું ફળ જે પ્રકારે છે, ક્રિયાના અર્થ જે પ્રકારે છે, જે રીતે વિધિ બતાવી છે એ વિધિ પ્રમાણે ચાલે તો અનંતને મળ્યું હોય અને આપણને ન મળે એવું બને? અનંતને મળ્યું હોય તો આપણને ન મળે એવું બને? એટલે સ્ટાર્ટિંગની 350 ગાથાની પહેલી ઢાળમાં 24 ગાથાઓની અંતર્ગત સ્ટાર્ટિંગમાં લખે છે વિધિ જોતા કળિયુગમાં હોય તીર્થનો વિચ્છેદ. વિધિ પ્રમાણે ના કર્યું તો તીર્થની આરાધનાનો ભાગીદાર બને છે. કારણ કે ધમ્મ તીર્થ યરેજીને અહીંયા ચતુર્વિધ સંઘની આરાધના એ ધર્મ તીર્થની આરાધના છે, અને ધર્મ તીર્થની આરાધના એ ચતુર્વિધ સંઘ તરીકે વ્રતની આરાધના છે. અને વ્રતની જે આરાધના છે સમ્યક દર્શન વગર ચાલુ થતી નથી. ચોથા ગુણ સ્થાનક પછી પાંચમું આવે, ડાયરેક્ટ પાંચમું ના આવે, પાંચમા પછી છઠ્ઠું આવે. હવે જે વ્યક્તિ ચોથા ગુણ સ્થાનકની સ્પર્શના કરે, જે પોતાના પરિણામોમાં નવા નવા ભાવો પ્રગટ કરતો જાય, જે પોતાનું અંતર્મન બદલવા માટે સખત પુરુષાર્થ કરતો જાય અને એ બદલાયું છે એને ખબર પડે, કોઈના ડિસિઝનથી નહીં. કોઈ એમ કે તમે આરાધક છો, તમે તપસ્વી છો, તમે સારું દાન કર્યું, તમે બહુ જ્ઞાની છો, વૈભવમાં તમે 7 ભાગ બોલી દીધા, છઠ્ઠા 2006 ના ચોમાસામાં આખો રાજ્ય કોષ તમે બોલી લીધો તો મોઢે 45 જણને લાભ આપે તો આનાથી કોઈ જ્ઞાનની માત્રા નથી મપાતી. જ્ઞાનની માત્રા પોતાના રૂપાંતર, પોતાના બદલાવથી મપાય છે. એટલે અહીંયા જીરો પૂર્વ ભણ્યા હોય તો પણ, પૂર્વ જ્ઞાન હોય તો પણ જીરો બતાવી દીધા. કેવું મહાજ્ઞાન કે એક ક્ષણનું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય બહુમાન પૂર્વકનું, તો આપણે કેવલ જ્ઞાનના અધિકારી બનીએ. 1500 તાપસે ભગવાનને ન જોયા અને કેવલ જ્ઞાની બની ગયા. સમસરમાં પ્રવેશ કરે અને કે ગૌતમ સ્વામી તમે અહીં બેઠો, આ બધા કેવલીઓ છે, એમનો અભ્યાસ કયો હતો? બહુમાનનો. એમનું જ્ઞાન અને એમની ક્રિયા કઈ હતી? અધ્યાત્મની. જેમ જેમ એની આંતરિક શક્તિઓ બદલાતી ગઈ, એ આંતરિક શક્તિઓએ એને પોતાને કેવલ જ્ઞાનના આશીર્વાદ, કેવલ જ્ઞાનનું અવતરણ આપી. એટલે જીવને પોતાને પહેલા તો નક્કી કરવું પડશે, પહેલા દ્વારમાં રહેવું, બીજા દ્વારમાં દેવું કે ન રહેવું. જે કષ્ટ છે, જે કઠિનાઈઓ છે, જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ આજના છે કે પહેલા હતા? નરક નિગોદના પ્રોબ્લેમ હતા? પ્રભુને પ્રાર્થના નથી કરતા કે પ્રભુ હવે તો મને તારો આધાર, તારો આશરો છે, તો પ્રભુ હવે રસ્તો દેખાઓ. એટલે જૈન દર્શન સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જ છે. જૈન દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા માટે ઉપકારી સાબિત થાય છે. જૈન દર્શન પામવા વાળો જીવ એ ગમે તેટલા કષ્ટમાં પણ આનંદિત રહે છે. અને બધા જ દ્રષ્ટાંતો શાસ્ત્રના આપણી સામે છે. કથાઓ સાંભળેલી છે, સાંભળવા દ્વારા ટાઈમ બગાડવો નથી. મૂળભૂત વાત ઉપર આપણે આવીએ કે મારું કેન્દ્ર બિંદુ કયું છે? ધર્મનું. મારે ખાલી ધર્મ કરવા માટે મને અનુકૂળતાઓ મળી છે કે ધર્મ કરવા માટે મને પરિણામ મળ્યા છે? અનંત આત્માઓના પરિણામ પ્રગટ થતા હોય, અનંત આત્માઓ આ જ રસ્તે મુક્તિ નક્કી કરી અને પહોંચી જતા હોય, તો આવા અનંત આત્માઓની વંદનામાં, એમણે કરેલી વિધિ વિધાન આરાધનાઓમાં, એમણે આચરેલા વ્રત નિયમોમાં મારો નંબર કેમ ન લાગે? મારો નંબર લગાવવા માટે મારે કેટલા સામયિકની, કેટલી નોટબુકની, કેટલા આંબિલની અને કેટલી વિવિધ પ્રકારની ક્રિયાઓની જરૂર પડે? મારો નંબર લગાડવા માટે
જેવું સમ્યક દર્શન આવી ઊભું રહ્યું એટલે ક્રિયાઓના નંબર નહીં લાગે, અઢળક ક્રિયાઓ ચાલુ થઈ જશે. સજ્જાય સંધિસા હું સજ્જાય કરું એનો અર્થ જ એ બન્યો કે એ સ્વાધ્યાયમાં હું રહેવા માંગુ છું અને એ સ્વાધ્યાય એ મારો પરમ તપ બની જાય. હવે જ્યાં એને પોતાના જીવનની અંદર ગ્રંથિ ભેદ એટલે કે પરિણામ બદલવાનો પુરુષાર્થ પ્રતિદિન નથી કર્યો. અહીંયા પ્રદૂષણ વાળા કે 1.5 મહિના વાળા એની વાત થતી જ નથી. સદૈયા ભદૈયા કદૈયાઓની વાત થાય છે. એને સમજવા માટે સદૈયા સદાકાળ કરે, ભદૈયા ભાદરવો માસ આવ્યો એટલે કરે. સંવત્સરી ભાદરવાની આવે ને એટલે ભાદરવો માસ એટલે 1.5 મહિના શ્રાવણ ભાદરવો દે, અને એના પછી કદૈયા ક્યારેય ન કરે એટલે ક્યારેક ક્યારેક દેખાય. એમ ઈદ કા ચાંદ પેલો કે ને ચાંદ ઈદનો દેખાય એટલે પછી અહીંયા જ્ઞાની એમ કે છે કે આપણી આરાધના ક્યારેક ક્યારેક થતી હોય તો આપણે જૈન ધર્મથી પ્રભાવિત છીએ કે નહીં? જો આપણને આરાધના લગાતાર કરવી જ હોય અને એ લગાતાર કરવાની અંદર પણ આપણે સ્થિર બનતા હોઈએ તો એ જૈન ધર્મ સાથે જૈન વ્રતની પણ મને ઈચ્છાઓ અને જૈન વ્રત માટે પણ બહુમાન ભાવ છે. એવો બહુમાન ભાવ પ્રગટે અને પછી આત્માનો ભાવ ન પ્રગટે એવું બને. લગાતાર ક્રિયા કરતો રહે તો એને ખબર ના પડે કસાયોની માત્રા ઓછી થઈ કે ના થઈ. એને આરાધના કરવાનો ભાવ થાય અને આરાધનામાં બધું જ્ઞાન એને પોતાને સાંભળવું ગમતું હોય તો એ જ્ઞાન સાંભળતા એને આંતરિક પુરુષાર્થની ઈચ્છાઓ ના થાય? ઈચ્છાઓ થાય જ. કારણ કે આ ધર્મ ચક્રવર્તીઓએ આદર્યો છે, ત્યાગના પંથે જઈ. આ ધર્મની આરાધનામાં દેવોના આકર્ષણો, દેવો આ દુનિયામાં આવ્યા છે અને આવા ત્યાગી તપસ્વીઓને વંદન કર્યા છે. આ ધર્મના પ્રભાવે ભલી આસાધનાઓ ખતમ થઈ ગઈ છે, ગલહલા પ્રાયશ્ચિત થઈ અને કર્મો પૂરા થઈ ગયા છે. આ ધર્મના પ્રભાવે આ દુનિયાની અંદર મળેલા સાક્ષાત સામે રહેલા દુઃખો જે છે એ બધા દુઃખો સમાપ્ત થઈ ગયા છે. અમરકુમારની જેમ, મૈણાની જેમ, ચંદનવાલાની જેમ. હવે આ ધર્મનો પ્રભાવ આપણી આંખ સામે છે, કોહિનૂર કરતા મૂલ્યવાન છે. હવે જેને પોતાને આ ધર્મનું મૂલ્ય લાગે તો મૂલ્ય ક્યાંથી એ પોતે ઓછું કરે? મૂલ્ય ઓછું કઈ ના કરે. એક વ્યક્તિને એને પોતાને સુવર્ણ રસ, સુવર્ણ ઔષધિ, આયુર્વેદિકની અંદર આવા બધા માર્ગો બતાવ્યા છે, આવા બધા ઉપચારો બતાવ્યા છે આયુર્વેદિકમાં. એમાં એક ઉપચાર છે સુવર્ણ સિદ્ધિ. સુવર્ણ સિદ્ધિનો તેલિયાકંદ નામની એક વનસ્પતિ આવે, એનો રસ એ કરે એટલે સુવર્ણ સિદ્ધિ. એના પ્રકાર બતાવે છે, લાક્ષણિકતાઓ કે તેલિયોકંદ આવો હોય, એ લક્ષણ પ્રમાણે આવું હોય અને આ પ્રમાણે એ ઔષધિઓને સ્વીકારતો હોય. એટલે એ રસ એ પોતે ક્યાંય પણ લોખંડની ઉપર મૂકી દે, ખટારો ભરી, અને આખું સ્ક્રેપ હોય, લોખંડ હોય, અને એ લોખંડમાં એક રસ મૂકે એટલે બધું 1 by 1 ચેનલાઇઝ બધું સોનું થઈ જાય. લોખંડ આખો ખટારું ભરેલું એટલે ટ્રેનને અડાવ તો ટ્રેન આખી થઈ જાય. પાછું ટ્રેનના 90 ડબ્બા તો 90 ડબ્બામાં સુવર્ણ છાંટવાનું ના હોય, સુવર્ણ રસ છાંટવાનું ના હોય, એ કડે એટલે બધું થઈ જાય. આવું સુવર્ણ સિદ્ધિ તરીકે આપણને પોતાને કંઈક આવું જ્ઞાન મળે અને આપણને આવો સુવર્ણ રસ મળે અને એનાથી આપણે જ્યારે જે સુવર્ણ આપણે કર્યું હોય, લોખંડને સોનું કર્યું હોય, એના પછી એ સુવર્ણ રસ હોય એ ગટરમાં ઢોળે. એટલે એનો મતલબ એ થયો કે વસ્તુ મળે અને વસ્તુનું જ્ઞાન ના હોય તો કોઈ કામનું નહીં. જે વસ્તુ મળી છે એનું જ્ઞાન ના હોય તો કોઈ કામનું નહીં. એટલે ભલભલા સાધકો છે ને ધૂળ ચાટતા થઈ ગયા. વેશ રે ભગવાનનો, પણ કસાયોની અંદર એટલા બધા તપી જાય, ક્રોધ સહિત જે તપ કરે, કરોડો વર્ષોની આરાધનાઓ બધી ધૂળ થઈ જાય. બધું છે પણ મન અશાંત, મનની અંદર ઉચાટ, મનની અંદર બધા દોષો એવા ખડભડે, એટલા બધા ખદબદે કે એને ખબર જ ન પડે કે મારે ધર્મ કરીને કરવાનું શું. ઔષધિ મળે અને ઔષધિનું જ્ઞાન ના હોય તો, ધર્મ ક્રિયા કરે ને ધર્મ ક્રિયાનું જ્ઞાન ના હોય તો, ધર્મ ક્રિયાનું જ્ઞાન હોય અને એ જ્ઞાન ગુણવાન ન બનાવે, આત્મા માટે ન હોય તો, એટલે કે ચોપડીનું જ્ઞાન બને અને એ ચોપડીનું જ્ઞાન ચોપડી સુધી સીમિત રહે. જેવી ચોપડી ખતમ એવી ખોપડી ખતમ. કારણ કે પુસ્તકનું તો ઓલરેડી ડિમોલેશન છે. પાણીના પૂર આવ્યા ત્યારે ઘણા બધા જ્ઞાન ભંડારોની જે કિતાબો હતી એને સાફ કરવા ગયા, કારણ કે 4 દાડા પાણી રહ્યું તો બધા પુસ્તકો ઓલરેડી સડી ગયા હતા. અંદર જીવાતો હતી, નાની નાની જીવાતો ફરતી હતી. હવે એનો રસ્તો શું કાઢવો? એને કુદરતના સહારે છોડી દેવું પડે. એ બધા જ મૂલ્યવાન સૂત્રો, એ બધા સુવર્ણથી લખેલા આગમ સૂત્ર, કલ્પ સૂત્ર, વારસા સૂત્ર, એ બધા સડી ગયા છે. એ બધું જ્ઞાન એને પઠવું પડે કે ન પઠવું પડે? વધારે વિરાધના ના થાય એ શરતે પઠવું પડે. એટલે જ્ઞાન છે એ પણ ક્યારે ડિમોલેશન થાય છે? એ જ્યારે સડવા માંડે ત્યારે. આપણી પાસે કોઈ જ્ઞાન અને આપણું ભેજું સડવાનું હોય તો એ કામનું ખરું?
આપણી પાસે કોઈ જ્ઞાન છે ને એ જ્ઞાન સડે છે, સડે એટલે કે કસાયોમાં જાય છે, કોઈના પ્રત્યે સદભાવના નથી જાગતી, આંતરિક દેશ છે એના રીતે આપણે કદમ બી ઉઠાવી દઈએ છીએ, એને આપણને મળ્યા પછી પણ આપણે એની જોડે એવી વાતચીત કરીએ છીએ કે જાણે એને નીચે દેખાવા માટે મીઠું બોલી જઈએ છીએ, એટલે મોઢા ઉપર મીઠું પરંતુ ઝેર વગરનું નહીં, બોલવાનું મીઠું પણ ઝેર વાળું. એટલે આ તો કેવી વાત થઈ ખબર છે કે તમને પોતાને ઓલરેડી ભૂખ લાગી હોય અને ઘણી ભૂખ લાગ્યા પછી તમને પોતાને કોઈ જગ્યાએ લઈ ગયા હોટલની અંદર અને હોટલમાં લઈ ગયા કે અહીંયા ફાયદા ઘણા છે કે તો કે શું ફાયદો, ડિસ્કાઉન્ટ હોય? ના, ડિસ્કાઉન્ટ ના હોય, પ્લસ હોય. તો કે પ્લસ કઈ રીતે? કે આ થાળી છે અને આ થાળી તમે જે ખાઈ જાય ને એને ઓલરેડી અહીંયા 50,000 રૂપિયા એક્સ્ટ્રા આપશે. તો કે મને તો ભૂખ લાગી જ છે કે મને ભૂખ લાગી તો હું ખાઈ જ જઈશ કે એમાં ના નહીં. તો કે આટલી 10 વસ્તુ પડી છે, 10 વસ્તુ 500 ગ્રામની છે, 5 કિલો છે, એ ખાવાની છે, એ 10 વસ્તુ થાળી ખાઈ લે એટલે 50,000 નું ઇનામ આવે. એક વસ્તુની અંદર ક્યાંક કોઈક જગ્યાએ ગરોળી પડેલી હતી અને એ ગરોળી પડ્યા પછી આ બનાવેલું છે. જો તારો કોન્ફિડન્સ હોય કે 9 વસ્તુ ખાઈ શકીશ અને મને કઈ નહીં થાય તો ખાઈ લેજે, તો તને 50,000 ની દિયા લાખ આપશું. ઝેર વસ્તુ અપનાવે કે વિસર્જન કરવાનું? ઝેર એ વિસર્જન થાય કે અપનાવે? જ્ઞાન છે તો એનું સર્જન, જ્ઞાન છે તો સ્વીકાર છે, અજ્ઞાન હોય તો એનું વિસર્જન થાય, એનું વિસર્જન થાય. અહીંયા જયારે આંતરિક કસાયો ખદબત્તા હોય, એ ખદબત્તા હોય અને એ વારે વારે આપણે આરોપતા રહીએ, જ્ઞાની કહે છે બધી ક્રિયાઓ વિષ અનુષ્ઠાન વાળી થાય છે, ઝેર સાથે થાય છે. હવે પરિણામમાં કઈક વસ્તુ મળી જાય એટલે શાંતિ લાગે અને કઈક જતી રહે એટલે ઊંઘ ના આવે, હેરાન થઈએ, બધા ઉપર આરોપો લાગ્યા કરે. આવી અશાંતિ વાળું મન એ ક્યાં સુધી સાચવી રાખશું? આવા મનના પરિણામો લગાતાર રહ્યા કરે તો અંત સમયે આ મન સાથ નહીં આપે. અંત સમયે અસમાધિમાં ભયંકર તરફડિયા મારવાના છે. ડોક્ટરો દવાઓ આપશે ને ટ્રીટમેન્ટો કરશે ને દવાઓ મોંઘી અને સ્પેશિયલ હશે તો પણ શરીરમાં સાતા નહીં રહે. દર્દની અંદર ક્યારે સાતા રહેતી નથી, પણ ભયંકર દુઃખો સહન કરવા વાળો સંકિતી આત્મા એ ક્યારે રાડ પાડતો નથી. દુઃખોની અંદર કોઈને શાંતિ રહેતી નથી. થોડું પણ દુઃખ આવે એટલે મન તરત જ ચકડોળે ચડે અકળાઈ જાય છે. દુઃખ આવે એટલે એને પરેશાનીઓ પારાવાર રહે છે, બધું મન ત્યાં જ બ્લોક થઈ જાય છે અને એવા ભયંકર દુઃખોના દિવસો એને યાદ પણ રહે છે. એને જે દુઃખો પડ્યા છે ને યાદ રહે છે એટલે ઘણી વાર કહે છે મારા જેવું કોઈ સહન ના કરી શકે. કોણ કહે છે પછી વાત છે, પણ આવું બોલે છે મારા જેવું કેમ ના કરી શકે સહન? એને એવું જોયું છે એટલે એ દિવસે એને યાદ આવે છે. ભાડાની દુકાન હતી, 2-5 લાખ રૂપિયા કર્જે લીધેલા હતા 40-50 વર્ષ પહેલા. જે લોકો અમદાવાદ, સુરત, બોમ્બે પહેલી વાર આવેલા હતા એની વાત છે. એ વખતે એમને પોતાને ભાડાની દુકાન લીધી ને થોડું કોઈકને આજુબાજુ પોતાના સ્વજનોથી પૈસા લીધા, કામ ચાલુ કર્યું. ભયંકર બીમારીઓ આવી ગઈ, બીમારીમાં 1-1 મહિના ઉભા ના થાય, આ બાજુ ગરાગીનો સમય જતો રહે, આ બાજુ માથે ભાર હોય, એટલા તાવની અંદર 2 ટાઈમના ઇન્જેક્શન લઈ અને દુકાને બેસતા હોય. આવી ભયંકર તકલીફોમાં એ ધીરે ધીરે આગળ આવ્યો હોય. આવા દિવસો ભૂલાય છે? યાદ છે ને? કઠિનમાં કઠિન દિવસો જે આયા છે યાદ છે. સંકિતી આત્માની વાત છે કે દર્દ એને આવે છતાં રાડારાડ કરે નહીં. દર્દ આવે છતાં પણ મેં સહન કર્યું છે એવું બોલે નહીં. દર્દ આવ્યું છે છતાં પણ એ દર્દ તે મને આપ્યું છે એવું કે નહીં. આ બધું દર્દ છે એ બધું દર્દ મારું નથી, આ બધું અનિત્યનું દર્દ છે. કર્મ પણ જડ છે, શરીર પણ જડ છે, જે મારા ભાવો હતા, વિચારો એ પણ જડ છે. આ બધા જડ જડનો સંયોગ થયો છે એટલે જડેમાં જીવે જોડાવાનું નથી. હવે જીવ જડમાં જોડાઈ જાય તો પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ હવે મને નરક નિગોદમાં ના લઈ જતો, પ્રભુ હવે મારે દુઃખમાં નથી જવું, પ્રભુ મારે જાનવાની દુનિયા નથી જવું. અરે માંગી શું કરવા કરી નથી જવું? મારી માંગણીઓ એટલી જ છે, ઈચ્છા સિદ્ધિ પરમાત્મા મારા આત્માનું કલ્યાણ થાય એવા ભાવ મને આપ, મને નરક અને નિગોદ બધું હશે ચાલશે. સંકિતી આત્મા સાહિક સંકિતના ધણી એવા સૈનિક મહારાજા નરકમાં છે, કોઈ વાંધો જ નથી આવતો. એને ખબર છે, એને પોતાને જાતિ સ્મરણ, એને પૂર્વના કર્મનું ધ્યાન છે, એ યાદ કરાવે પરમાધામી. એને ખ્યાલ છે કે આ બધા મારા પાપોનો ઉદય છે એટલે એ પાપના ઉદયને ભોગવવામાં જ મજા છે. આજે પેમેન્ટ ક્લિયર, કાલે નવું દુઃખ આવશે જ નહીં. દુઃખ 2 પ્રકારે આવે છે. એક એવું આવે છે જેમાં તમે ન ઈચ્છો તોય આવે છે, અને બીજું એવું તમે લાવો છો જેમાં તમારી ઈચ્છા છે અને એ તમે બોલાવો છો. 2 પ્રકારના દુઃખો સાથે તમારો તાલમેલ છે. એક નથી ચાહ્યું તોય આવી જાય છે અને બીજું ઈચ્છા સાથે મંગાવી લઈએ છે. સકામ નિદ્રા અકામ નિદ્રા કહે છે.
સંકિતી આત્માઓ જેટલા બી સમ્યક દર્શનના ધણી હતા, ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકા જેને તૈયાર કરી હતી, એવા સમ્યકદર્શી આત્માઓ, એવા આરાધકો, એવા ધર્મને સમજવાવાળા લોકો એ ક્યારે પણ ફરિયાદમાં આવતા નથી, ક્યારે પણ પ્રશ્નોમાં આવતા નથી, ક્યારે પણ એને એમ નથી થતું આ કેમ થયું ને, કેના માટે થયું ને, કોણે કર્યું ને. આવી બધી ફાલતુ વાતો, ફાલતુ વિચારો ફાલતુ મનવાળા માટે હોય. એટલે તો ફાલતુ કામ કરે. એવું મન ના હોય તો એવું કામ ના કરે ને. ક્યાંય પણ કોઈ સાધકનું આખું લિસ્ટ તમે હિસ્ટ્રી જો, કેમ સૈનિકે રાડારાડ ના કરી છેલ્લા ટાઈમ? એનો દીકરો એને મારે છે, કેમ સૈનિકે રાડારાડ ના કરી? અહીંયા સંકિતનો ગુણ ઝળહળે છે. સમ્યક દર્શનની ભૂમિકા મજબૂત થઈ ગઈ છે. જે સહન કરવાનું છે અનંત કર્મને સમાપ્ત કરવા, આત્માની શુદ્ધિ માટે કરવાનું, એવી આત્માની સામર્થ્યતા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. એવા આત્મા માટે આ સંસાર સદાકાળ હાથ જોડીને ઉભો છે, ચરણોમાં ઝૂકી ગયું છે એનું માથું, કે આના જેવો આત્મા ભાગશાળી આ પૃથ્વી ઉપર નથી. ખાલી સમ્યક દર્શનની વાત છે. ત્રીજા ચોથા ગુણસ્થાનકની વાત છે. જે આગળ વિરતિ અને સર્વવિરતિ વાત અલગ છે. એટલે અહીંયા જ્યારે તુલના કરવાની આવે ત્યારે ક્રિયા અને ક્રિયાના ફળ સ્વરૂપે બે વસ્તુ વિચારવી પડે. તમે આ વાત ધ્યાનથી સાંભળ્યા પછી જો તમારા ઊંડા ઊંડા અંદરના ચિંતન હોય તો તમે નક્કી કરશો કે મારા અનુષ્ઠાનો હવે દોષ વૃદ્ધિ વાળા નથી. મારો પરિણામ છે લગાતાર સમ્યક દર્શન સાથે જોડાયેલો રહે. ક્રિયાનો સમય 48 મિનિટનો, પણ સમ્યક દર્શનનો સમય નરક અને દેવલોક અને મોક્ષ સુધીનો. સમ્યક દર્શનને ધર્મ છે, માનવું પડશે. એમાં ખમાસું નથી, એમાં તપ ત્યાગ નથી, એમાં પૈસા દાન પ્રભાવના નથી, એમાં કોઈ ક્રિયા ને ભક્તિ ને ગાવાનું ને ત્યાં કોઈ ઓલરેડી વધારે પડતી સેવા કરવાનું કઈ નથી. પરંતુ આ બધાના નિચોડ રૂપે આ બધાને લાખ વાર કર્યા પછી જે ફળ મળે એનાથી અધિક ફળ સમ્યક દર્શન વાળાને મળે છે. જડનો બધો વ્યવહાર અને જીવનો વ્યવહાર એની તુલનાઓ થઈ ગઈ. જડના વ્યવહારને જેને ગણ્યો હતો એ જડ સાથે જ રહેશે. કારણ કે ક્રિયાથી પુણ્ય બંધાયું, પુણ્ય રૂપી કર્મ છે. એ કર્મે સુખ આપ્યું, એ સુખે પાછું પાપ કરાયું, એ પાપે પાછો સંસાર આપ્યો, દુઃખ આપ્યું, ભવ ફરવાનું. એટલે પરિસ્થિતિ જોવા જઈએ તો અધ્યાત્મની સ્થિરતાની હોવી જોઈએ. એ સ્થિરતા હવે આવવી જોઈએ, નથી તો આવી જોઈએ. હોય તો ધન્યવાદ છે, પૂજનીય છે. એટલે પરિણામની અંદર કોઈનું કામ નથી, કોઈ ભાગીદાર નથી, કોઈ હિસ્સેદાર નથી, અને કોઈ પ્રેરણા કરે તો પણ જરૂર નથી. બાહ્ય ભાવોની નિવૃત્તિ થવા માંડે એટલે અંતરમાં ચિંતન ચાલુ થઈ જ જાય. એટલે ક્રિયામાં બહારનો સંસાર ઉભો હોય, અંતરનો સંસાર ઉભો ન હોય. બહારની દુનિયામાં જે કોઈ કામ તમારે કરવાનું હોય એ જવાબદારીપૂર્વક કરે, પણ અંતર મંથે એને યાદ છે મારે શું કરવાનું. લાખો કરોડો રૂપિયા એ ધંધાથી કમાતો હોય, ઘર ભૂલી જાય. સવારે 8 વાગે જાય, હમણાં ડાયમંડ માર્કેટ સ્પીડ પકડી લે પરિશ્રમ પછી, એક અહીંથી દેખાય એવા છે નહીં. 8 વાગે ડાયમંડ માર્કેટ સ્પીડ પકડી લે અને મંદી અવધિ ખતમ થઈ જાય અને બે ધનાધન ગાડી ઉપડે. પછી કે બાપજી હવે દિવાળી આવે, હવે શું ખર્ચા કરવા છે કહો કે સાહેબ, હવે બધા ખર્ચા કરશું, હવે બધા લાભ લઈશું. જેવી સ્પીડ પકડે એ સ્પીડની અંદર સવારે 8 વાગે જાઓ, રાત્રે 11 વાગે તમે ત્યાંથી નીકળવાના હો તો તમે ક્યાં હોટલમાં જાઓ, ધર્મશાળામાં જાઓ કે ઘરે જાઓ? ગમે જેટલું કમાયો ઘર ભૂલે. બહારની દુનિયા ગમે જેટલી હોય પણ પોતાની આત્મશક્તિને ક્યારે ભૂલે? સંકિતી આત્માનું કર્તવ્ય આ જ છે. સમ્યકદર્શી આત્મા એનું કામ, એના પોતાની જવાબદારી અને એના પોતાના લક્ષ્યને એ પોતે મજબૂત રીતે પકડી રાખે. આવી આરાધના કરવા વાળો જીવ એ નિશ્ચિત શાસનને પામી અને સમ્યક દર્શનથી મોક્ષને પામે છે. હવે તુલના કરવા જઈએ, આપણે ભૂમિકા તૈયાર કરીએ કે ભૂમિકાની અંદર આપણે કેવી રીતે આગળ વધવું, સમ્યક દર્શનની ભૂમિકામાં કેવી રીતે આગળ વધવું. દ્રષ્ટાંત રૂપે તમારે 10 મિનિટના ચિંતનમાં જવાનું. રોજ સાંજે મોડા તમારે 10 મિનિટ ચિંતનમાં જવાનું કે આખા દિવસમાં મેં જે કંઈ કર્યું એનું કોઈ ફળ છે કે નહીં, અને આનું કોઈ ફળ હોય તો મારે આવા કદમ ઉઠાવવા જોઈએ કે નહીં. બે વસ્તુ પૂછવાની કે આ ઉચિત છે કે અનુચિત છે. સાંજે 5 મિનિટ બેસી જવાનું. એટલે જીવ એવો ડાયો થઈ જશે ને, બધો દોઢ ડાયો પણ નીકળી જશે. એવો સરસ મજાનો એને આનંદ આવશે. હા, જીવ ખુશ થશે ભાઈ. એનું કારણ છે ને, કારણ કે હજી સુધી આપણને આત્મભાવોની પરખ, આત્મભાવો માટે કયો વ્યવહાર કરવો છે એ વ્યવહાર તરફ આપણું કદમ ઉઠ્યું નથી, અને ઉઠ્યું છે તો હજી આગળ વધ્યા નથી. વધ્યા છે તો રોકાઈ ગયા, પાછા વળી ગયા છે. અને આવું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપેલું છે. કેટલીય શ્રેણીઓ મંડાય છે ને પડે છે, ચડે છે. શાસ્ત્રના ઘણા દ્રષ્ટાંત છે. એટલે સમ્યક દર્શનમાં
જ્યારે દાદા ગુરુદેવ રાયમસુરી મહારાજની વાત આવતી હોય ત્યારે આપણને એટલો બધો આનંદ આવે કે એમણે પોતે લગાતાર સમ્યક દર્શન આધારિત બધી આધ્યાત્મિક આરાધનાઓને નિરંતર કરી છે અને એ આરાધનાઓનું બળ આજે એટલું બધું છે કે એમની પાછળ એવી આરાધનાના આકર્ષણથી ઘણા લોકો જોડાઈ બી ગયા છે કે મારે આ કરવું છે, મારે આગળ વધવું છે, મારે આ સાધના કરવી છે. આવો વિરલો આ પૃથ્વી ઉપર 1000 વર્ષ સુધી ન થયો હોય અને થોડાક સમય માટે થાય અને એના આયુષ્ય કરતા અધિક એનું સ્મરણ રહેતું હોય, કેવો પાવનકારી જીવ હશે, કેવી નિર્મળતા હશે જીવની. ગુરુ મહારાજના આયુષ્ય 83 વર્ષ અને હવે અત્યારે ઓલરેડી એમના 120 વર્ષ પૂરા થયા એટલે 125 વર્ષ આયુષ્ય વખતે એમને પોતાને જાણવાવાળા કેટલા, આયુષ્ય પછી એમને જાણવાવાળા કેટલા. કોનો પ્રભાવ? દેહ તો છે નહીં, શરીર તો સમાપ્ત થઈ ગયું ને, દેહ તો છે નહીં, છતાં પણ જે દેહે આ સુંદર મજાની દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરી છે એવો પાવનકારી દેહ, એવી પ્રભાવક આરાધનાઓ આજે પણ આકર્ષણ કરે છે. એટલે 120 125 વર્ષના અંતરાળ એ આપણા માટે ખૂબ ઉપકારી સાબિત થાય છે. એટલે જટ દઈ અને મૌન ભળા યાદ આવી જાય. ક્યાં ગયા ગુરુ મહારાજ? ક્યાં ગયા? ક્યાં છે? કોણે જોયા છે બેઠેલા? એ 125 વર્ષનું કોઈ છે નહીં, કોઈએ જોયા નથી. કોઈ કહી ના શકે કે ગુરુ મહારાજ એ પોતે ગેરહાજર છે. સાક્ષાત છે, સાક્ષાત હાજરા હજુર છે. કેમ ભાઈ? કોના પ્રભાવે? હુ ઇઝ? કોણ છે ગુરુ મહારાજ? તમે મૂર્તિ જોઈ એટલે ગુરુ મહારાજ આપણા, તમે ફોટો જોઈ એટલે ગુરુ મહારાજ આપણા, પૂજા કરી એટલે ગુરુ મહારાજ આપણા. હવે એના આત્માને જોઈએ તો, એમણે જે દર્શન જ્ઞાન ચારિત્રની જબરદસ્ત ઉપાસના કરી એ જોઈએ તો આનંદ વધે કે ઘટે? જે આનંદ આપણને તીર્થમાં જવાથી, મૂર્તિ પૂજાથી, માળાથી, આંબીથી, આરતીથી, ભક્તિથી, ધ્યાનથી થાય છે, એવો આનંદ જો એના આત્મદર્શનથી ને એની આત્મદર્શનની ભૂમિકાથી થાય એટલે એના આકર્ષણમાં આપણો પણ આનંદ વધતો જાય. આપણને સ્મરણમાં રહેતું નથી કે મારા પ્રભુના આદર્શ કયા છે, પ્રભુએ બતાવેલા સિદ્ધાંતો કયા છે, પ્રભુએ જે આચરણાઓ કરી હતી એની મહત્વતા શું છે. આવી મહત્વતા થાય એટલે પછી એને સામે રાખે પછી ક્યાંથી મેળ પડે? એક નાની વસ્તુ છે ને, તમે કોઈ ચોરી નથી કરતા, કોઈ જોડે બહાર ઝઘડો કરી, મારામારી કરી, ચાકુ લઈ નથી આવી જતા, કોઈ પોલીસ આજુબાજુ ઉભોની ગન ખરી કોઈ મારી નથી નાખતા, યાદ આવે છે કે બાપ દાદાની ઇજ્જત જશે. આટલી વસ્તુ યાદ આવે ખાલી, ખોટું ના કરવામાં ખાલી બાપ દાદાની ઇજ્જત યાદ આવે કે ભાઈ ઇજ્જતનું શું થશે આપણે આવું કરશું તો. આવા કામ ખાલી એક આપણા ઉપકારી આ જન્મના આપણને જન્મ આપવા વાળા પૃથ્વી ઉપર એવા મા બાપને યાદ રાખીને પણ ખોટું આચાર નથી કરતો, ખોટો વ્યવહાર નથી કરતો, તો જે પોતે આપણા આત્માનો અનંત ઉપકાર કરવા વાળા દેવ ગુરુ ધર્મ હોય, આવા સાક્ષાત ગુરુ મહારાજ હોય, એને સામે રાખે પછી એ મિથ્યાત્વમાં, અંધશ્રદ્ધાઓમાં ક્યાંય જાય? ક્યાં ભડકે? ક્યાં? એનો મતલબ આ બધી વાતોનો સરવાળો છે. હજી સુધી કોન્શિયસ રેડી નથી. આફ્ટર ઓલ વી આર નોટ ડુઇંગ. આપણે કંઈ પણ કરવા માંગતા નથી. વાત સાચી આ છે. સત્ય એ છે કે મારે કંઈ કરવું નથી. અને જો આ ખબર પડે કે મારે કંઈ કરવું છે તો પહેલું કરવાનું કાર્ય એ છે કે મારે મારા પરિણામ છે એને તપાસવા છે. અપસખિયમ, બહારનો દીવો એ અજવાળું બહાર આપે, અંદર ના આપે. બહારનો દીવો લઈને ફરીએ તો એ આપણને 5-10 ફૂટનું બેટરી લઈને ફરીએ તો 10 ફૂટનું અજવાળું આલે, પણ એ અજવાળું 10 ફૂટ સુધી જ રહે. તમે લઈને ચાલો તો એક દાડો બંધ પણ થઈ જશે, કારણ કે પરને આધીન બધી વ્યવસ્થાઓ છે, સ્વાધીન વ્યવસ્થાઓ નથી. સ્વની વ્યવસ્થા એ હતી કે મારે સૌથી પહેલા મારા આત્મદર્શનને જોવું. જન્મ પહેલા કોઈ નતું. આ જન્મ પહેલા સંસાર એકે નતો, મૃત્યુમાં એકે રહેવાના નથી. તો પછી મારે પોતાને આ બધા અનિત્યના વ્યવહારોમાં હું મારું શાશ્વત સ્વરૂપ કેમ ભૂલી જાઉં? આ સમ્યક દર્શન પામવાની શરૂઆત વાળો વ્યક્તિ, આત્મા, સાધક, આરાધક એ આ વિચારણા કરે. હવે જેને મહામૂલું જીવન લાગ્યું હોય એની સ્થિતિ કેવી બદલાય? દાદા ગુરુદેવ રાયમસુરી મહારાજ એ કેટલું મસ્ત મજાનું અહીંયા વર્ણન કરે છે. નિજ રૂપાતીત દર્શન દેજો, નિજ રૂપાતીત દર્શન દેજો, એમ સૂરી રાજેન્દ્રજી જસ લીજો, એમ સૂરી રાજેન્દ્રજી જસ લીજો. ગુરુ મહારાજ એને કહે છે, ગુરુદેવ કે પ્રભુ આપનું રૂપ મને મારા આત્મામાં ઉતરી જાય એવા અનુભવમાં, એવી શક્તિઓમાં મને લઈ જાઓ. રૂપથી અતીત નિજ રૂપાતીત દર્શન દેજો, એમ સૂર્ય રાજેન્દ્રજી જસ લીજો, નિજ સેવક સદૃશ તુમ ગુણ કીજો.
હો સજની રે આવી જીનંદ સુ અરજી કરજો એ હરી મુજ મનની રે વાત લડી સુણવજો હું કહું એ હરી. સૌથી પહેલું કામ કોન્શિયસ ક્લિયર કરવાનું. ભેડકી ચાલ ઘેટાના ટોળામાં તો રહેવું જ નથી. સૌથી પહેલા ચિંતન શરૂ કરીએ ચેતનાઓ માટે, ચિંતન શરૂ કરીએ ચૈતન્ય માટે. સૌથી પહેલું સમ્યક જ્ઞાન ને નિર્ણાયક સમ્યક જ્ઞાન ને આપણે લીડરશિપમાં રાખવું જ પડશે. એના વગર મારો તમારો કોઈનો ઉદ્ધાર નથી, એક પણ સાધકનો. જેટલા લોકોએ સુવર્ણ સિદ્ધિ મેળવી છે બધાને ખબર છે કે એનું મૂલ્ય શું છે, એટલે તો અનંત આત્મા મોક્ષે ગયા. એટલે આજથી આપણે તૈયારી કરીએ અને એ તૈયારીની અંદર દાદા ગુરુદેવ રાઈન સુધી મહારાજ સાહેબને આપણે જ્યારે અર્પણ કરવાનું હોય તો આપણે આપણા આત્માના સર્વસ્વ ભાવોને અર્પણ કરવાની શક્તિ પ્રગટ કરીએ. બે પ્રકારના દુઃખો છે, એક આવશે અને એક બોલાવશો. તમારે નક્કી કરવાનું, આવી જાય તો હજારો દિવસ, બોલાવી લઈએ તો 100 દિવસ. 100%નું 10%માં પરિવર્તન થઈ જશે. બે માંથી એક વસ્તુ છે, બરોબર? ચલો સૂચના માટે આવી જાઓ. 5 મિનિટ બેસજો ભાઈ હો.